એક મહિલા જે પહેલા લોકોનો વિશ્વાસ જીતી હતી, પછી ઘરના સભ્યની જેમ જ કામ કરતી હતી અને તક મળતા જ લાખોનો દાગીના અને રોકડ રકમ લઈને ગાયબ થઈ જતી હતી. પકડાઈ ન જાય તે માટે વારંવાર પોતાનું નામ, ઓળખ અને શહેર પણ બદલી નાખતી હતી અને હવે આખરે આ શાતીર મહિલાની પોલીસે ખેલ ખતમ કરી નાખ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. નવસારી જિલ્લામાં ઘરકામના બહાને ચોરી કરતી એક શાતીર મહિલાની નવસારી એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ મહિલા અલગ અલગ સોસાયટીઓ અને ફ્લેટમાં ઘરકામ મેળવતી હતી અને શરૂઆતમાં સારી રીતે કામ કરીને ઘર માલિકોનો વિશ્વાસ જીતી હતી. વિશ્વાસ જીત્યા બાદ તક મળતા જ ઘરમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતી હતી. ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય એટલે પોલીસ સુધી પહોંચવું મુશ્કેલ એટલા માટે બનવું પડતું હતું, કારણ કે આ મહિલા પોતાનું નામ, ઓળખ અને શહેર પણ બદલી નાખતી હતી. પોલીસને બાતમીના આધારે આ મહિલાને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી મહિલા એક નહીં પરંતુ ચાર અલગ નામથી ઓળખાતી હતી, જેમ કે સરલા ઉર્ફે ગીતાબેન, ઉર્ફે સવિતાબેન, ઉર્ફે લીલાબેન કોકણા પટેલ નામની આ મહિલા તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ પોલીસે મહિલાની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે આ મામલે નવસારીના ડીવાયએસપી હરેશ ચાંદુએ શું કહ્યું એ સાંભળી લો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટ્રેશન નંબર 830/2026ના નોંધ ક્રમાંકે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનામાં જે ટોટલ જે ફરિયાદીશ્રી છે એમના દ્વારા અલગ અલગ પોતાના ઘરના કબાટમાં રાખેલ સોનાની મતલબ રોકડા 40,000, સોનાની ચેન જેની કિંમત 17,400, સોનાનું બ્રેસલેટ જેનું વજન આશરે 12 ગ્રામ 34,800ની કિંમતનું, એમ સોનાની એક જોડ બુટ્ટી તેમજ સોનાની ઓમ આકૃતિવાળા પેન્ડલ વગેરે જેવી કુલ 1,18,300ની મતાની ચોરી બાબતે એમણે ફરિયાદ આપવામાં આવેલ. તો આ ગુનાના કામે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ નવસારી એલસીબીની ટીમ દ્વારા ગુનાના ડિટેક્શન કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ. જે બાબતે એલસીબી દ્વારા આ ગુનો હાલ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને એમાં જે આરોપી છે સરલાબેન વાઇફ ઓફ મહેશભાઈ ગામિત, જેમની મૂળ રહેવાસી સોનગઢ તાપી અને એમનું પિયર છે વલસાડ જિલ્લામાં. તો એ જે બેન છે એમના દ્વારા આ ચોરી કરવાનું હોવાનું અને જે ઉપરોક્ત જે મુદ્દામાલ છે કુલ 3,04,060 જે આજની બજાર કિંમતનો જે ભાવ છે એ મુજબનો કુલ મુદ્દામાલ પણ એમના દ્વારા રિકવર કરવામાં આવેલ છે. ગુનાની એમો એવી છે કે જે આ બેન છે એમને આ જે ફરિયાદીશ્રી છે બિપિનભાઈ મહેતા એમના ઘરે એક ઘરકામ કરવા માટે જતા હોય છે અને એ બાબતે એમણે આ ચોરી કરેલી હતી. તો આ મારી નવસારી તથા દરેક જનતાને એ જ નમ્ર અપીલ છે કે આપના દ્વારા જે કોઈ પણ વ્યક્તિને ઘરકામ માટે કે કોઈ બીજાના મતલબ બીજા અન્ય કામ માટે રાખવામાં આવતી હોય તો એમની એક સંપૂર્ણ ચકાસણી કરવી, એમનું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટની ખરાઈ કરીને જ એમને કામ પર રાખવા જોઈએ. ડાયરેક્ટ કોઈ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ આંધળો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. આ મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના માથે મોટું દેવું થઈ ગયું હતું અને તેમાંથી બહાર આવવા માટે તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ નવસારી પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી મહિલાએ નવસારી ઉપરાંત અન્ય કયા વિસ્તારોમાં આ જ રીતે ચોરીને અંજામ આપ્યો છે અને હવે કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આવા જ અહેવાલો અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.